બોલો સતગુરુદેવની જય. જોકે રમણભાઈનો ભાવ હતો અને એમના પ્રેમને માન આપીને એમ બધા પધાર્યા છીએ. પણ આવો નવો ભાવ અરસપરસ આપણા બધા પરિવાર વચ્ચે રહે એવી સદગુરુદેવ પાસે પ્રાર્થના. અને જે કંઈ પણ આપણે આપણા સદગુરુ પાસેથી લાભ મળ્યો છે, આપણા ગુરુ પાસેથી લાભ મળ્યો છે ને, એ તો આ જન્મની અંદર એનું ઋણ ઉતારી શકાય એવું નથી. એટલું બધું અમૂલ્ય વસ્તુ આપણને ગુરુ મહારાજે સહેજમાં આપી દીધી છે. પણ આનું ઋણ ઉતારવું હોય ને તો આપણે જે લાભ મળ્યો છે એ લાભ બીજા સુધી પહોંચાડવો, એના પ્રયત્ન કરવા. એટલે આજે પ્રોગ્રામો થાય છે, સત્સંગો મેળાવડા થાય, ભજનો થાય, એ લાભ બીજા 5 જણાને મળે એવો પ્રયત્ન કરો છો ને, એટલે એ જરૂરી છે. ત્યારે ધીરે ધીરે કરીને આપણને આપણા ગુરુએ જે વસ્તુ આપી ને એનું ઋણ થોડુંક ઉતરે એમ છે. આખું ઋણ ઉતારવા માટે તો આ જન્મ ટૂંકો પડે. એટલે દાદાએ તો, ઈર્ષાગર બાપાએ તો ઘણી બધી શાન બતાવી છે આ ભક્તિ માટેની. તો આ નામ એ આપણે બધાને મળી ગયું છે, પણ છતાંય આ નામનું પ્રાગટ્ય શું કામ નથી થતું? આ નામ પ્રગટ નથી થતું. એમાં 2 વસ્તુ ખૂટે છે આપણી તરફથી. એક તો પ્રેમ છે, વિશ્વાસ છે. એ 2 વસ્તુ ખૂટે છે. ઘણા લોકો એમ કહે કે બાપા સમરણમાં બેહું છું, ધ્યાનમાં બેહું છું, ભક્તિ કરવા બેહું છું, પણ બેહાતું નથી. તો એનું કારણ શું છે? કે આ પ્રેમ એ ખૂટે છે. એટલે સંતોએ કીધું છે કે આ પ્રેમ જગાડવાની કોઈ દવા નથી આવતી, એનું કોઈ શાસ્ત્ર નથી. પણ પ્રેમ જાગી જાય છે જ્યારે આપણે ગુરુના નામ ઉપર એવો પ્રેમ જાગે, એવી તાલાવેલી જાગે ને, ત્યારે સમજવું કે આપણે આ ભક્તિના માર્ગ ઉપર હાલવાની શરૂઆત કરી છે. હજી તો આપણે તો પ્રેમ જગાડ્યા વગર એમને સીધા બેસી જાય છે. તો એ પછી કે બાપા આમાં કઈ થતું નથી, પણ ક્યાંથી થાય? એટલે કબીર સાહેબે વાત કરી છે કે આ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ જીને નહીં કોઈ. આ 2.5 અક્ષર है प्रेम का, ये पढ़े सो पंडित હોય. આપણો પ્રેમ કેવો છે કે ક્ષણિક પ્રેમ છે. કેવો પ્રેમ છે કે ક્ષણિક, ટૂંકો, સ્વાર્થનો. આપણે ટીવી લેવાનો ઉપર પ્રેમ જાગે, ટીવી ઉપર, ઘરમાં ટીવી ન હોય તો. પણ ટીવી આવી જાય એટલે એનો પ્રેમ પૂરો થઈ જાય ને, પછી ટીવી ધૂળ ખાતું હોય. પછી આપણો પ્રેમ ક્યાં વયો જાય? ફ્રીજ ઉપર વયો જાય, એસી ઉપર વયો જાય. એ આવી જાય એટલે ન્યા પૂરો થઈ જાય પ્રેમ. તો આપણા જેટલા પણ બધા પ્રેમ જેને કહીએ છીએ ને આપણે, એ પ્રેમ કેવો છે કે મળી જાય એટલે પૂરો થઈ જાય. આપણે જેટલા પણ આપણા ઋણાનો બંધ સંબંધો છે ને, તમે જો આપણે બધા જોડાયેલા છીએ એક દોરીથી.
એ કેવી દોરીથી કે આ પ્રેમની દોરીથી. પણ એમાં શું વાંધો છે ખબર છે કે એમાં ક્યાંક ને ક્યાંક આપણો સ્વાર્થ હોય છે અને એ સ્વાર્થ પૂરો થાય એટલે પ્રેમ ઘટતો જાય. એટલે પ્રેમ કેવો કીધો છે કબીર સાહેબે કે ભાઈ 2.5 અક્ષર है प्रेम का. પ્રેમ શબ્દ 2.5 અક્ષરનો છે, જો અધૂરો શબ્દ છે. એટલે ઈ કયો પ્રેમ કે ગુરુ ને શિષ્યનો પ્રેમ છે. ઈ પ્રેમની કબીર સાહેબે વાત કરી છે કે ભાઈ આ પ્રેમ મારો ને મારા ગુરુનો, પરમાત્મા મારો અને પરમાત્માનો જે પ્રેમ છે ને એ તો કોઈ દી પૂરો થાય એવો જ નથી. એ તો કાયમના માટે અધૂરો ને અધૂરો છે. અને ઈ પ્રેમનો પ્યાલો બધાય સંતો ચાખ્યો જો. એટલે કબીર સાહેબે પછી કીધું કે આ દાસ કબીર તો ભરભર પિયા અને ઓર પીવન કી આસ. એ કે ભાઈ મેં તો આ પ્રેમનો પ્યાલો ચાખી લીધો પણ એટલો બધો ભરી ભરીને પીવું છું, કાયમના માટે પીવું છું, અહોનિશ પીવું છું, પણ હજી મારી પ્યાસ ખૂટતી નથી. ને આપણો જેટલા બધા પ્રેમ છે ને, જેને આપણે પ્રેમ કહીએ છીએ, એ બધા તો ક્ષણિક છે, નાશવંત છે. આપણા પત્નીનો જો, આપણા બાળકોનો જો, તો આપણે નહીં હોય ત્યારે એ નાશ થઈ જાય. ગમે ત્યારે આપણો સ્વાર્થ પૂરો થાય તો એ પૂરું થઈ જાય. અને પ્રેમ વગર બધું નકામું. જો પ્રેમ વગર સેવાય નકામી. પ્રેમ વિના સબ પ્રપંચ છે, સેવા સમરણ ને ધ્યાન. આ બધી વસ્તુમાં પ્રાથમિક પગથિયું પ્રેમ જ છે. જો આપણે એમ કંઈક ભક્તિ કરવી છે, નામ લેવું છે, ગુરુ પાસે જવું છે, પણ આપણે ના પ્રેમ ને ભાવ વગર હું કહું નકામું છે. એટલે ખોટી એમાં મહેનત ન કરવી. જ્યાર લગી પ્રેમ ને ભાવ જાગે નહીં ને ત્યાર સુધી કઈ દોડાદોડી ન કરવી. એટલે ઘણા લોકોને અમે લોકો એમ કે ભાઈ નામ લેવું છે, ગુરુ કરવા છે, તો એને થોડુંક એમ કે ખમી જાવ. કેમ કે જ્યારે તમને તાલાવેલી જાગે, જ્યારે એવો ભાવ જાગે ગુરુ પ્રત્યે, ત્યારે આ ગુરુ ભક્તિ લેવી. એટલે આ પ્રેમ એના વગર નકામું છે. જો સેવા, આપણે કોઈની સેવા કરી તો કેવી સેવા કરી છે કે ભાઈ મારે રમણભાઈનું કામ પડે ને તો હું એની સેવા કરવા માંડું. શું કામ કે મારે હમણાં એનું કામ પડવાનું છે થોડાક દીમાં. પણ એ કેવું છે કે સ્વાર્થનું થયું ને, એમાં સ્વાર્થ આવી ગયો, પ્રેમ નહીં. પણ સંતોએ કેવી સેવા બતાવી છે કે નિસ્વાર્થ ભાવની સેવા. જેટલા એ સંતોએ જે સેવા કરી છે ને એ સ્વાર્થ વગરની સેવા કરી છે. અને સેવા જો ભક્તિની અંદર બહુ જાજા સદગુણો પાડવા, બહુ જાજી નેકટેક રાખવી ને એવું બધું નથી, પણ નાના નાના શબ્દો ઉપર હાલવાની કોશિશ કરવી. એમ તો ઘણા બધા શબ્દ છે, ઘણા બધા ગુણ છે, પણ સંતોએ કીધું એ બધું તો આપણાથી ન થઈ શકે. પણ નાની નાની વાત પાડવાની કોશિશ કરવી. જે આ પ્રાથમિક પગથિયા છે ને એની વાત કરું છું કે સેવા, તો એની અંદર પ્રેમ ભેળવી દો. જો એમાં નિસ્વાર્થ ભાવની થઈ જાય તો એ સેવા 100 ગણી કામ કરે છે. અને સેવાય ઘણી બધી પ્રકારે થાય ને. કોઈ તનથી સેવા કરે કે ભાઈ આપણે કઈ બહુ સુખી સંપન્ન ન હોય તો શરીરથી તો સુખી છે ને, તો શરીરથી સેવા કરવી. કોકને પાણીનો ગ્લાસ પીવડાવવામાં પૈસા નથી. જો સંતોએ જેટલી જેટલી વસ્તુ બતાવી છે ને એ લગભગ બધી મફતની જ છે, એમાં કોઈ પૈસા નથી. પણ છતાંય માણસો છે ને ગુરુ કરવામાં અને આ ભક્તિમાં આવવામાં થોડીક બીક લાગે છે માણસોને. કોકને એમ કહ્યું ને તારે ગુરુ કરવાના છે તો એ ભાગે કે ભાઈ ગુરુ હમણાં લિસ્ટ કાઢશે, આટલી નેક ટેક આપજો ને, ભેટ પૂજા દેજો ને, આ કરજો ને, ઓલું કરજો ને, વ્રત રાખજો ને, ઉપવાસ રાખજો ને. પણ સાચા સંતો એવું કઈ આપતા જ નથી. સાચા સંતો બધા નિયમો તોડે છે. એટલે ભક્તિ કરવા માટે કોઈ નિયમની બહુ એટલી બધી કઈ જરૂર નથી. ખાલી નિર્મળ રહેવું. એટલે આવા નાના નાના પગથિયા પ્રાથમિક છે ને જે આપણા હાથમાં છે એ તો કરાય ને. શરીરથી સેવા કરવી. કોઈને
પાણીનો ગ્લાસ પીવડાવો, કોઈ આવો સત્સંગ મેળાવડો હોય તો એમાં આ બધા સેવા કરે છે, એ તો થાય ને આપણાથી. હાલો આપણે પૈસાથી ન કરી શકીએ કોઈની મદદ, પણ એમાં પણ આપણે આ પ્રેમ ભેળવી દેવો જો તો એ 100 ગણું કામ કરે. એના પછી આવે મનથી. એટલે આપણે કોઈનું ખરાબ ન કરી શકી, સારું ન કરી શકી કાંઈ નહીં, પણ ખરાબ એ ન કરવું કોઈનું, કોઈની સારી નરસી વાત ન કરવી, એ આ મનથી જોઉં એ મફતની વાત છે. આપણે જીવનની અંદર કેવું છે કે આપણે હજારો લાખો માણસો ના આરે સંપર્કમાં આવીશું. આપણે એક મનુષ્ય હોય ને એ હજારો, એની જિંદગીની અંદર હજારો લાખો માણસોના સંપર્કમાં આવે. આપણે રોડ ઉપર બેઠા હોય તો હજારો માણસોની જોતા હોય, પણ આપણે શું જોઈએ ખબર છે કે એના છિદ્ર જોઈએ, આપણે એના દુર્ગુણો જોઈએ, આપણે એના માઇનસ બધા પોઈન્ટ જોઈએ છે કે ભાઈ આ આવો છે. તમે વિચારજો, આ ઊંચો છે, આ નીચો છે, આ સારો છે, આ નરસો છે, આ મારા કામનો છે, આ મારા કામનો નથી, આ મારો મિત્ર છે. આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ ને. એટલે એવું કઈ જોવું નહીં. સંતો તો આવું કઈ જોતા જ નહીં. જો એટલે સંતો કહે છે કે ભાઈ તમે પુણ્ય કરો તો કાંઈ નહીં, પુણ્ય ન કરી શકો તો કાંઈ નહીં, પણ પાપ ન કરવું. આ પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 1000. એ કે પાપ ન કરો તો પુણ્ય ન કરી શકો તો કાંઈ નહીં, પણ પાપ ન કરો એટલે 1000 પુણ્ય બરાબર. અને કિસી કા કુછ લિયા નહીં તો દિયા લાખ 1000. એ કે ભાઈ કોઈનું કાંઈ લઈ લ્યો નહીં ને, કોઈની મદદ ન કરી શકો તો કાંઈ નહીં. હાલો કદાચ તમે પૈસા ટકે સુખી ન હોય તો કોઈની મદદ ન કરી શકો, પણ કોઈનું લઈ ન લેવું અનીતિનું. એટલે કે કિસી કા કુછ લિયા નહીં તો દિયા લાખ 1000. કે ભાઈ એને લાખ 1000 ન દો કાંઈ નહીં, પણ એનું લઈ ન લેવું કોઈનું અનીતિનું. એટલે સંતો જો આવું નાના નાના સદગુણો કે ભાઈ તનથી કરવી, મનથી કરવી, અને છેલ્લે ધનથી એટલે પૈસાથી. અને હું તો એવું માનું છું કે આપણે બધા સુખી સંપન્ન જ છીએ. મને તો અહીંયા દેખાય છે, કેમ કે મેં અહીંયા જોયેલું છે, આ જગ્યા ઉપર જોયેલું છે કે અહીંયા જે રીતે આપણે બધા પસાર થયા ને, હું અહીંયા આવેલો છું આ છાપરાઓમાં, આ જગ્યા ઉપર. અને એની કરતાં હવે આપણો જો સુધારો કેટલો બધો થઈ ગયો છે કે આપણે સુખી સંપન્ન જ છીએ. હું તો એવું જ માનું છું. અને આપણા બાપ દાદાઓએ, આપણા વડવાઓએ જે સમય ભોગવેલો હતો, જે તકલીફો વેઠેલી હતી, એવી તકલીફો આપણે કંઈ મારા પ્રમાણે નથી. જો એ લોકો ચાલીને બધાય, હમણાં યાદી કરતો હતો કે ચાલીને બધા સત્સંગોમાં આવતા, ગામડે ગામડે જતા. આ કિશન બાપા, રામજી બાપા, આ લોકો ચાલીને આવતા. એમ ગીતા મંદિર ઉતરે ત્યાંથી વાહનો જ કઈ હોય નહીં, એમ સાયકલમાં આવે ને ગમે એમાં આવે. તો એ કેટલી બધી તકલીફો લીધી આપણા માટે. અને હવે આપણે બધાને ગાડીઓને બધી સગવડતા, સુખી સગવડતા. જો શિષ્ય એવા હતા ને સામે બધા, શિષ્ય બધા તકલીફો વેઠીને ગામો ગામ આવતા ગુરુને મળવા માટે, ગુરુના દર્શન કરવા માટે. અને અત્યારે આપણે કદાચ બાજુની સોસાયટીમાંથી અહીંયા આવવું હોય ને તો એમ કે ભાઈ હવે બાપા તો આવ્યા છે પણ આ ઠંડી વધારે છે, તો એ કે હવે કાલ મળી લઈશું, કાં પછી ફોનમાં વાત કરી લેવું. એટલે આપણે અત્યારના આટલી બધી સુખી સગવડતા હોવા છતાંય આપણે જરીક તકલીફ નથી વેઠી શકતા. જો એટલે આ ધન્ય છે આ લોકોને બધાને કે એ લોકો આટલી તકલીફ વેઠીને આ ભક્તિ માર્યા. એ શું કામ કે આ પ્રેમ. અને એ પ્રેમ ધીરે ધીરે સમયના સાથે સાથે ધીરે ધીરે છે ને એ ઓછો થતો જાય. શું કામ કે હવે આ મેં તમને કીધું ને કે સ્વાર્થનો જમાનો. ભાઈ મારે આમનું કામ પડે તો હું એમની સેવાય કરું. એટલે આ પ્રેમ વગર આ સેવા નકામી. જો પછી બીજો માર્ગ છે સમરણનો, જે ભક્તિમાં બતાવ્યો છે. આ પરમાત્માને મળવા માટે પ્રાથમિક 3 જ માર્ગ છે કે સેવા, સમરણ ને ધ્યાન. એટલે કાંઈ ન આવડે તો આ સેવા એ મફતની. એના પછી સમરણનો માર્ગ છે કે આપણે બધાને નામદાન મળી ગયું તો એ સેવા સમરણ કરવું. પણ સમરણની અંદર ઘણા બધા લોકો બેસી નથી શકતા. એનું કારણ શું છે કે એની અંદર પણ આ પ્રેમનો અભાવ છે. જો
ઘણા લોકો એમ કે બાપા હું સમરણ નથી કરી શકતો, ધ્યાન નથી કરી શકતો, પણ એનું પ્રાથમિક કારણ શું હોય? મૂળભૂત કે અંદર પ્રેમ નથી હોતો. અને એ પ્રેમ જગાડવા માટે મેં વાત કરી ને કે પ્રેમ જગાડવા માટે કોઈ દવા કે એનું કોઈ શાસ્ત્ર નથી આવતું. પણ પ્રેમ ક્યારે જાગે છે? કે જેથી તમે આ ગુરુનું નામ, આ ભક્તિને તમે સૌથી કિંમતી સમજશો ને તેથી આ પ્રેમ જાગી જાય. આપણે ગમે ત્યાં જાય તો પિક્ચર જોવા જવું હોય તો 3 કલાક બેસી શકાય, પણ સત્સંગમાં 2 કલાક ન બેસી શકાય. શું કામ? કે અહીંયા પ્રેમનો અભાવ છે. કોકને કયો ફરવા જવું છે મેળામાં તો જાય ને, ત્યાં જઈ શકાય, પણ ભક્તિમાં કેમ કે અહીંયા તકલીફ વાળું છે. એટલે સત્સંગમાં આવવું, હું તો કહું છું, ભાવથી આવો, કભાવથી આવો, ગમે એમાં આવો, પણ આવવું. શું કામ? કે જેમ જેમ તમે સત્સંગમાં આવશો, જેમ જેમ તમે ગુરુની નજીક આવશો, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે, એમ એમ તમારો ભાવ જાગશે. ગુરુ પ્રત્યેનો ભાવ, ગુરુ પ્રત્યેનો પ્રેમ, ગુરુ પ્રત્યેની નિષ્ઠા એ જાગશે. ક્યારે? કે સત્સંગથી જાગશે. સત્સંગમાં આવવાનું મહત્વ એટલે છે. એટલે જ્યારે જ્યારે આવો લાભ મળે ને ત્યારે લઈ લેવો. અને એ તમે સત્સંગમાં બેસો, તમને એમ થાય કે ભાઈ આમાં કાંઈ ફાયદો ન થયો, આપણે અહીંથી વયા જાય તો એમ થાય કાંઈ ફેર ન પડ્યો. પણ તમને ખબર ન હોય કે તમારો કર્મો કપાતા હોય, તમારા દુર્ગુણો, તમારો મેલ જન્મો જન્મનો છે ને એ થોડોક સાફ થયો હોય. થોડોક તો સાફ થાય જ. એટલે સત્સંગમાં આવું તો આ પ્રેમ વધશે. જો સત્સંગ છે ને એ આપણો ધડો છે. કે આપણે આ જ્યાર સુધી ધડો ન બંધાય, આપણે જ્યાર સુધી આ નક્કી ન થાય નામ નિશાન, ત્યાર સુધી શું તકલીફ થાય? કે આપણે બધે દોડાદોડી કરી. આ જગતમાં બધા દોડાદોડી કરે છે ગુરુ ધારણ કર્યા હોવા છતાંય. એનું કારણ શું છે? કે એને હજી આ નક્કી નથી થયું. એટલે આ સત્સંગમાં આવું, પ્રેમ રાખવો, વિશ્વાસ રાખવો. અને બીજું કે ગુરુ પાસે આપણે માંગી શું શકીએ? ગુરુ તો બધું આપે છે. જો ગુરુ તો દયાળુ હોય ને, સંતો તો દયાળુ છે. એટલે સંતો પાસે ઘણા માણસો, બધી પ્રકારના માણસો આવે સત્સંગમાં, પણ સંતો પાસે શું માંગવું, ગુરુ પાસે શું માંગવું નહીં, માંગતા એ આપણને આવડતું નથી. જો હજી સુધી આપણે ગુરુ પાસે જઈને શું માંગી છીએ? કે બાપા નોકરી હોય ન હોય તો કે નોકરી દેજો, છોકરાઓ ન હોય કે છોકરાઓ દેજો, દીકરા દીકરીના કામ ન થાય કે એ કરજો બાપા, ધંધો રોજગાર ન હાલતો કે એ કરજો, શરીરથી હાજા માંદા હોય કે એ આપજો બાપા. એટલે ગુરુ પાસે એ માંગવાની જરૂર નથી. ગુરુ તો અંતર્યામી છે, ગુરુ તો દયાળુ છે. એને તો બધી ખબર જ છે. જેમ તમને તમારા મા બાપ હોય ને, મા બાપ હોય એને બધી ખબર જ છે કે મારા છોકરાને, મારા છોકરીને, મારા બાળકને શું જોઈએ છે ખબર નથી હોતી. એ ઘોડિયામાં હૂતેલું બાળક હોય એ ક્યાં બોલે છે? જન્મેલું બાળકને તમે જો તો એ કાંઈ બોલતું નથી, પણ એનું ટાઈમ ટુ ટાઈમ એનું ખાવા પીવાનું બધું આવી જાય છે ને, એની માં એને પૂરું પાડી દે. જો એને ખબર જ હોય છે કે આને શું જરૂરિયાત છે. એમ સદગુરુ છે ને એ તો આપણા બધાના મા બાપ છે, એને બધી ખબર જ હોય. પણ આપણે દોડાદોડી કરવી પડે છે. એનું કારણ શું છે? કે આપણે હજી એ તરફ હજી નક્કી નથી થયું. એટલે આપણે ગુરુ પાસે જાય ને ગુરુ પાસે આ ન મળે તો મંદિરોમાં જાય, દેવી દેવતાઓમાં જાય, વાં જાય, યાત્રાઓમાં નીકળી જાય કે અહીંયા આવી છે, વાં આવી છે. આપણે બધે દોડાદોડી કરી છે. એનું કારણ શું છે? કે આપણે નથી આ નક્કી નથી થયું. એટલે ગુરુ તો દયાળુ છે. જો ગુરુ પાસે માંગવું શું? રામજી બાપા કહેતા કે ભાઈ ગુરુ પાસે તમને માંગતા આવડી જાય ને તોય તમારું કામ થઈ જાય. એક પાણીની બોટલ લઈ લેજો. એટલે ગુરુ પાસે બીજું કઈ મંગાય નહીં. ગુરુ પાસે તો એક જ વસ્તુ મંગાય. ઈર્ષાગર બાપા કહેતા ગુરુ પાસે માંગવું હોય ને તો ભક્તિ જ માંગવી. જેટલા પણ સંતો થયા ને,
સાહેબ સંપ્રદાયની અંદર. એને બધાય જો ગુરુ પાસે બીજું કઈ માંગ્યું નથી, ગુરુ પાસે એને ભક્તિ જ માંગી. અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ ગુરુ પૈસા વાળા બનાવી દે તો એ બનાવી દે, હું તો એમ કહું છું ગુરુ બધું આપે, હાજાઈ કરી દે. લ્યો ને, સંતો તો દયાળુ છે, પણ ગુરુ પાસે માંગવું ખાલી ભક્તિ જ, બાકી બધું એ હારે આવે એમ. એટલે રામજી બાપા કહે કે ભાઈ આપણે ગુરુ પાસે જાય તો આપણે એમ કહે કે મને આ દેજો, ઓલું દેજો. અને ગુરુ હવે તો એવા હોય છે કે બન જાયગા, મીટ જાયગા, બના દૂંગા, મીઠા દૂંગા, હો જાયગા, ઓર હેન પોર હેન, એવું બધું ગુરુ કરે છે ને. એટલે માણસો એમાં ફસાઈ જાય. અને જે સાચો શિષ્ય છે ને એ ગુરુ પાસે ખાલી એક જ વસ્તુ માંગે કે બાપા ભક્તિ દઈ દેજો. અને જેટલા પણ સંતો થયા ને એને બધા ભક્તિ જ માંગી. જો આજે ઈર્ષાગર બાપા રહ્યા ને, એમને અમરા બાપાએ કીધું કે બેટા ગુરુની ખોજ કર લે. એ કે ભગવાનની ખોજ ન કરતો. જો એક ઈર્ષાગર બાપાએ તો નાની ઉંમરની અંદર ભક્તિ સિદ્ધ કરી લીધી હતી, પણ એને શાન કેવી બતાવી એમના પાલક પિતા અમરા બાપાએ કે બેટા આ મનુષ્ય જીવન છે ને એ તો બહુ ટૂંકું છે, વીજળીના ચમકારા જેટલું જીવન છે. એટલે આની અંદર કાંઈ મેળવવું હોય ભક્તિ માટે, ધર્મ માટે, તારે અધ્યાત્મના માર્ગ ઉપર કંઈ ગોતવું હોય કે કંઈ મેળવવું હોય ને તો બીજે ક્યાંય દોડા દોડી ન કરતો હોય. કે સાચા સદગુરુની ખોજ કર લે, કે ગુરુની ખોજ કર લે, ભગવાનની ખોજ ન કરતો હોય. કે અને જો સાચા સદગુરુ મળી ગયા ને તો તને ભગવાન આપોઆપ મળી જશે, ભગવાન તરફ, પરમાત્મા તરફ જવાનો રસ્તો મળી જાય. એટલે કે ગુરુ ખોજ કરી લેજે, ગુરુની ખોજ. અને એ આપણા બધાને લાગુ પડે. જો આ શાન કે ભાઈ ગુરુની ખોજ કરવી હંમેશા. સાચા ગુરુ મળી જાય ને તો આ બધું મળી જાય. એટલે ગુરુ મળી ગયા પછી શું કરવું કે ગુરુ મળી ગયા, ઈર્ષાગર બાપાને ગુરુ મળ્યા કરમસિંહ બાપા, તો એને શું માંગ્યું? જો આવા વચન સિદ્ધ પુરુષ મળે, આવા વચન સિદ્ધ ગુરુ મળી જાય કે જે બોલે એમ થાય, એની પાસે તમે માંગો કે મને બાદશાહ બનાવી દે તો એ થઈ જાય. પણ ઈર્ષાગર બાપાએ એટલું જ માંગ્યું કે બાપા મને ભક્તિ દેજો, બીજું મારે કાંઈ જ હોતું નથી. પછી ઉગારામ બાપા આવ્યા, ઈર્ષાગર બાપાના શિષ્ય, જેને આ ઉગમ ફોજની સ્થાપના કરી. તો એને ઈર્ષાગર બાપાએ કીધું કે માંગ તારે શું જોઈશ? તો એને પણ આ ભક્તિ જ માંગી. જો ખાલી એને કીધું બાપા ભક્તિ દેજો. પણ પછી બાપાને પ્રેમ વિશેષ થયો તો ઈર્ષાગર બાપાએ બાદશાહ બનાવી દીધા. જો આ દેશ વિદેશમાં એનું નામ છે ને ઉગારામ બાપાનું. એ શું કામ કે એને માંગી હતી તો ભક્તિ. જો એને રાજપાટ નહોતું માંગ્યું. કોઈ એમ બધા કહેતા હોય કે ભાઈ આ શિષ્ય બધા બાદશાહ બની જાય, પણ એ તો એને માંગી હતી તો ભક્તિ. બધા સંતો દાસી જીવણ સાહેબ જો, અને જો કદાચ હું તો કહું પૈસા માંગ્યા હોત, રાજપાટ માંગ્યું હોત, ઈર્ષાગર બાપા એમ કીધું કે ભાઈ મને કરોડપતિ બનાવી દો તો કેટલા પેટી હાલત? લ્યો ને, હાલો પૈસા કદાચ 1 પેટી, 2 પેટી, 3 પેટી. આજે અંબાણી વયા ગયા તો એને 3 પેટી પછી કોઈ યાદ નહીં કરે, કેમ કે એ તો કમાઈ છે પૈસાની, એ તો ક્ષણિક છે ને. એક પેટી હાલે, 2 પેટી હાલે. પણ કબીર સાહેબે, દાસી જીવણ સાહેબે, ઈર્ષાગર બાપાએ, ઉગારામ બાપા, આ બધા સંતો એક જ વસ્તુ માંગી. જો અમારા રામજી બાપા, કિશન બાપા, આ બધા એક જ વસ્તુ માંગી કે બાપા પૈસા નથી જોતા, પૈસા તો આપણે આપ બળે કમાઈ લેવું મહેનતથી, પણ દેજો ખાલી ભક્તિ. અને ભક્તિ માંગી તો આજે જો પેઢીએ પેઢીએ ક્યાં સુધી પહોંચી ગઈ. આજે ઈર્ષાગર બાપાની તિથિ તમે જોવ તો એક નાના ઘરની અંદરથી ચાલુ થઈ હતી, તો આજ તમે આવ્યા બધા આ વર્ષે તો ક્યાં સુધી પહોંચી ગયું નામ, દેશ વિદેશ સુધી એનું, ઉગારામ બાપાનું. ઈર્ષાગર બાપાની નીચે અનેક સંતો થયા તો આ દેશ વિદેશ સુધી પહોંચી ગયું. એ શું કામ કે એની કમાઈ બોલે છે ને બાપુ.
એ પૈસાની કમાઈ નથી, આ ભક્તિની કમાઈ બોલે છે. અને પૈસાની કમાઈ તો હું તો ખૂટી જાય એક બે પેટીમાં, પણ આ ભક્તિની કમાઈ હવાઈ થાય છે ને. એટલે માંગી લેવી ખાલી ભક્તિ. જો ગુરુ પાસે આટલું જ મંગાય કે બાપા ભક્તિમાં રાખજો, બીજું કાંઈ માંગવું નહીં. અને ભક્તિ આવે ને પછી બધું આવે હારે હારે. એટલે રામજી બાપા તો અમારા ઘણી વાર કહેતા, દાખલો દેતા કે કદાચ તમને આવા વચનશીલ પુરુષ મળી જાય ને, આવા આપણે કદાચ ભેટો થઈ જાય, એમ કહી દે કે માંગો, કદાચ ભગવાને મળે, હું તો કહું પરમાત્મા મળી જાય તમને, અને તમને કહે કે માંગ વરદાન, તો તમે શું માંગો? કોક તો એમ કે અજર અમર બનાવી દો, એવું માંગી લઈને. પણ એ કઈ નકામું. જો રામજી બાપા એકવાર ઘણી વાર વાત કરે કે ગુરુ પાસે શું માંગવું નહીં, માંગતા આવડવું જોઈએ. એટલે એક ભાઈ હતો ને, રામજી બાપા ઘણી વાર આ વાત કરતા કે એ ખોજ કરવા નીકળ્યો કે ભાઈ અમૃતની ખોજ કરવી જંગલની અંદરથી, કે અમૃતનો કૂવો હોય, એનું ઝરણું હોય. અને ખોજ કરતા કરતા પહોંચી ગયો, ગોતીએ લીધું એને. અને જેવો ત્યાં પીવા જતો હતો તો એમાં એક કાગડો ત્યાં બેઠેલો. અને કાગડાએ આ ભાઈને રોકી દીધો કે લા તું રેવા દે, કે આ પીતો નહીં, કે છે તો અમર થવાનું તત્વ, પણ આ પીતો નહીં. કે મેં આ પી લીધું પણ હવે હું પછતાવું છું. કે શું કામ? કે હવે હું મારા જીવનથી એટલો બધો કંટાળી ગયો છું. કે હું છેલ્લા 1000 વર્ષથી જીવું છું, અને 1000 વર્ષથી જીવું છું, પણ હવે હું મારે કરવાનું શું? કે આ અમર થઈ ગયો પણ એનું શું કરવું? કે શું કામ? કે મારે તો એક જ શબ્દ મને આવડે, કાં કાં કાં. અને સવારથી સાંજ સુધી કાં 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 કરું છું. કે 1000 વર્ષથી કાં 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 કરું છું. અને હવે કે હું થાય કે હવે મારે મરી જવું છું, અને હવે આ મરાતું નથી. એટલે કે હવે આ અમરત્વ મને મળી ગયું પણ મારા માટે જ નકામું છે. કે કરવાનું શું અમર થઈને તમારે? અને એ કાગડા આપણે બધાને લાગુ પડે છે કે આપણે કદાચ અમર તત્વ મળી જાય, હું જ કહું તો આપણે કરશું શું? કાગડાની જેમ કાં કાં ને આપણે સવારથી સાંજ સુધી જ કરીશ ને બીજું શું કરીશ? એટલે કે એ નકામું છે. અમર થઈને તમે કરશો શું જીવનમાં? હાલો ને કદાચ મળી જાય તો. એટલે કાગડો કે ભાઈ હવે મારે મરી જવું છે, ને હવે મારે મરવા માટે કંઈક બીજો એવો કૂવો ગોતો કે અમરનું ઊંધું થઈ જાય, એવું કંઈક ઝેર મળે કે અમૃતનો નાશ થઈ જાય. એ કે હવે હું એની ગોત કરું છું. એટલે આપણે જીવનમાં આવા ગુરુ મળે ને, કદાચ એમ કહી દે કે તું 1000 વર્ષ જીવી જા, તો આપણે માટે નકામું. તમે વિચારી લો કે 1000 વર્ષ જીવી નહીં, આપણે શું કરશું? આપણી જિંદગી તો કેવી છે કે ઓલો ઘાણીનો બળદ હોય ને, દાદા કહેતા કે એના જેવી જિંદગી છે. કેવી કે એ હાયલા જ રાખે ગોળ ચકેડામાં, સવારથી સાંજ સુધી હાયલા જ રાખે. અને આપણે એ જ ચકેડામાં હાલી છીએ. રોજ સવારે ઉઠીને આપણે કરી શું? કે આપણે રોજ સવારે ઉઠીને નાહી ધોઈને આપણું નિત્યક્રમ, પછી નોકરી ધંધા કરતા હતી, બાલ બચ્ચા પરિવાર કમાવાનું, હપ્તા ભરવાના, મકાનો કરવાના, છોકરાઓ પરણાવવાના, એ જ ને. કે બીજું કઈ નવું? તો એ બળદ જેવું જ થયું ને, કાગડા જેવું જ થયું ને, બીજું શું થયું? એટલે કે તમને કદાચ આવા ગુરુ મળે તો તમે માંગી માંગીને શું માંગો? ભાઈ મને જીવાડ દે, હાજો કરી દે, તો તમે હાજા થઈને કરશો શું? એ કે એટલે કે દાદા કે ભાઈ આવું કઈ માંગવું નહીં, ગુરુ પાસે જ ભક્તિ માંગી લેવી. અને એના પછી જો દાદા ઘણા બધા દાખલા દેતા. એક યયતિ થયો, કદાચ એની વિશે કોઈ સાંભળ્યું હોય તો. યયતિ હતો ને, એને પણ આવું હતું કે 100 વર્ષનો થયો અને એનું મૃત્યુ આવ્યું ને, તો એને તો યમને વિનંતી કરી કે ભાઈ મને 100 વર્ષ જીવાડ્યો, પણ મારે તો આમાં જીવનમાં ઘણું બધું બાકી રહી ગયું કરવાનું, અને થોડુંક તમે કઈ એવું વરદાન આપો કે થોડોક મને વધારે સમય આપો ને, તો એ કે સારું, એમ તમારી દયા કૃપા. એટલે યમે એને કીધું કે હજી 100 વર્ષ જીવી જા. ફરીથી 100 વર્ષ જીવા. અને એવું એને લગભગ 10 વાર વરદાન મળ્યું, અને એને 1000 વર્ષની આયુષ્ય થઈ. પણ છેલ્લે
એને આ ભક્તિ માટે, આ ધર્મ માટે એને જે કરવાનું હતું ને કંઈ કરી જ ન શક્યો. એને 1000 વર્ષનું આયુષ્ય મળ્યું, પણ છતાં એને કીધું કે ભાઈ મારું આ 1000 વર્ષનું આયુષ્ય નિષ્ફળી, કે મને તો આમાં કઈ લાભ તો થયો ને. એટલે આપણે કદાચ આવું મળી જાય આયુષ્ય સંતોની દયા કૃપાથી, તો એ આપણા માટે નકામું છે. શું કામ કે આપણે આ 50-60 વર્ષની જિંદગીની અંદર જાગીને આ ભક્તિ તરફ નથી વળી શકતા, તો હજી કદાચ 150 વર્ષ જીવો તો એ નહીં વળી શકી. શું કામ કે આપણે આ પ્રેમ જાગ્યો જ નથી. આપણે શું માંગી છીએ? આ બધું માંગી છીએ, સંસાર માયા માંગી. આપણે ભક્તિ માંગી જ નથી. અને સંતો તો દયાળુ ને, એ તો તમને હાજાઈ કરી દે. લ્યો, સંતોએ જ કીધું છે કે આ રામ નામ કી ઔષધિ, આ ખરી નીતિ છે. ખાય તો અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. જો આ આપણા સંતોએ જ કીધું વાત કે ભાઈ રામ નામ એટલે આપણે જે આ નામ મળ્યું છે ને, એ ઔષધિ જો લેતા આવડે ને તો બધા રોગે મટી જાય. લ્યો, અંગ પીડા વ્યાપે નહીં. અને મહારોગ, મહારોગ એટલે કયો રોગ છે? કે એવો રોગ કે જેનાથી આપણે બધા પીડાય છે. એ કયો રોગ છે? કે આ જન્મ મરણ છે ને, એ રોગ મોટામાં મોટો છે. અને એ રોગની અંદર હું તમે બધા પીડાય છે. જો એ રોગમાં કોઈ બાકાત નથી. જેટલા જેટલાનો અહીંયા જન્મ થયો ને એને જવાનું જ છે, એ તો નક્કી જ છે. એટલે આ મહારોગથી તો બધા પીડાય છે. પણ આ રામ નામ આપણને જે નામ મળ્યું છે એ ઔષધિ છે, દવા છે. જેમ દવા હોય ને, વેદ, જૂના જમાનાની અંદર વેદ હતા ને, એ લોકો દવા આપે, પણ શું કે ભાઈ આની અંદર કાળજી પાડજે, ખાટું ખોરું ખાતો નહીં, તેલ વાળું ખાતો નહીં, એવું બધું કહે ને. કાળજી પાડવાનું, પરેજી પાડવાનું કે એ પરેજી પાડો તો જ દવા કામ કરે ને. આ નામ છે ને, એ ઔષધિ જ છે. જો આ સંતોના બધાના મહારોગ મટી ગયા, બધાની અંગ પીડાઈ મટી ગઈ. ક્યાંથી? કે નામથી, આ ધ્યાનથી, આ સમરણથી. પણ આપણી નથી મટી. શું કામ? કે આપણી નીતિ, આપણી નેક ટેક છે ને, એમાં ક્યાંક દોષ છે. આપણે ગુરુએ કીધું ભાઈ આમ ન કરતો, અને આપણે કરી છીએ એટલે દવા કામ નથી કરતી. જો આપણી દવા નિષ્ફળ ગઈ. નહીતર સંતોએ કીધું છે કે ભાઈ આ સમરણ છે મીઠા. લ્યો, સંતો કઈક ભાઈ સમરણ તો મીઠું જ છે, આ ભક્તિ મીઠી જ છે. પણ મેં હમણાં વાત કરી ને કે ભાઈ આપણે ભક્તિ કડવી લાગે, સત્સંગ કડવો લાગે, સમરણ કડવું લાગે. આપણે કો કેમ કે હાલો ફરવા જવું છે તો એ મીઠાશ આવે, આમાં નો આવે. ટીવી જોવું તો મીઠાશ આવી જાય, આમાં નો આવે. શું કામ? કેમ કે આ સમરણ મીઠું જ છે. જો સંતોએ વખાણ કર્યા, પણ આપણે કડવું લાગે છે. જેમ શેરડી મીઠી છે ને, શેરડી તો મીઠી જ છે, પણ જેને કમળો થયો હોય ને એને શેરડી પણ કડવી લાગે છે. જોજો. અને પેલાના સમયની અંદર જેને કમળો થયો હોય ને એને ડોક્ટર કે વેદ છે ને, એ શેરડી ખાવાનું કહેતા. કેલા ભાઈ શેરડી ખાવાનું ચાલુ કરી દે, કમળો મટાડવો હોય તો. પણ શરૂઆતમાં શેરડી કેવી લાગે? કમળા વાળાને કડવી લાગે, બહુ કડવી લાગે. પણ વેદ કે તું ચાલુ રાખજે. શું કામ? કે જેમ જેમ તારો કમળો ઓછો થાય, જેમ જેમ તારો રોગ ઓછો થાય ને, એમ આની અંદરથી ધીરે ધીરે મીઠાશ ફૂટશે. જો ક્યારે ફૂટે? કે આ રોગ ઓછો થાય ત્યારે. તો આપણે તો આ ભક્તિ કડવી લાગે છે. શું કામ? કે આપણે આ રોગ પડ્યો છે. કેવો રોગ પડ્યો છે? કે જન્મ જન્મનો રોગ પડ્યો છે. કેટલાય જન્મોનું કર્મો બધા ભેગા થયા છે, કેટલાય જન્મોની રાખ જામી ગઈ છે આપણી ઉપર. ઈ આપણે જો આમાં નથી જવા દેતી, બાકી બધે જવા દઈશ. આમાં ડૂબવા દે, ભક્તિમાં ન ડૂબવા દે, સમરણમાં ન બેહવા દે. હળવળાટ થાય. જો 30 મિનિટ બેહીને બેહો ને તો ન બેહાય, બાકી બધે 30 મિનિટ બેહાય, પણ આમાં ન બેહાય. શું કામ? કે આ રોગ પડ્યો એટલે કડવાશ લાગે છે. આપણે સંતોને મીઠું લાગ્યું, પણ આપણે આ કમળો છે એટલે તકલીફ છે.
અને ઈ રાખ જેમાં કોલસો હોય ને, દેતવા જગાવ્યો હોય, એની ઉપર રાખ જામી ગઈ હોય, થોડીક વાર તમે દેતવાને એમને એમ રાખો તો ઉપર રાખ જામી જાય, એવી આપણા બધા ઉપર રાખ જામી ગઈ, જન્મો જન્મની, માયાની, અવિદ્યાની. અને ઈ રાખ ની નીચે તો કોલસો તો જગતો જ હોય, પણ કરવું શું પડે કે કોઈ એની માથે ફૂંક મારે ને, રાખ ઝાટકી નાખે ને, તો એ પાછી અગ્નિ પ્રગટ થાય. અને ગુરુ છે ને ઈ આ ફૂંક મારવાનું કામ કરે. જો ગુરુ તમારા જન્મ જન્મની રાખ ઉડાડ નાખે, તકલીફ પડે પણ ઉડાડ નાખે, અને પછી અંદરથી અગ્નિ પ્રગટ થાય. અને પછી ઈ અગ્નિની અંદર જેને સંતોએ બ્રહ્મ અગ્નિ કીધી, એની અંદર આ આનંદ આવે, એની અંદર મજા આવે, એની અંદર આ બધું તમારી બહારની દોડાદોડી મટી જાય. જો પછી ભક્તિ મીઠી લાગે. એટલે પેલા તો આ પ્રેમ અગ્નિ જગાડવી પડે, પ્રેમ જગાડવો પડે ભક્તિ માટે, ગુરુ માટે. એના પછી આ બ્રહ્મ અગ્નિ તાલાવેલી જગાડવી પડે. જો આપણા અંદર ઘણી બધી પ્રકારની અગ્નિ છે ને, થોડીક અગ્નિથી તો તમને બધાને ખબર છે, થોડીક કઈ કે આ જઠરાગ્નિ, આપણે ભૂખ લાગે ત્યારે અગ્નિ ઉપડી જાય, બળતરા ચાલુ થઈ જાય છે ને. અને ઈ જઠરાગ્નિમાં આપણે ઈ અગ્નિ ચાલુ હોય ત્યારે શું દેખાય? ખાવાનું જ દેખાય, બીજું કઈ દેખાય જ નહીં. તમે જોજો 24 કલાક કોઈ ભૂખ્યું રહે ને, અને એને પછી અહીંથી આમ હાલવા મોકલો તો એ ખાવાની હોટલો ગોતતો ગોતતો જાય, એને ઈ જ દેખાય, બીજું રસ્તામાં કોઈ હામો મળે તો એ ન દેખાય. જો કેમ કે આ જઠરાગ્નિ ચાલુ થઈ ગઈ છે. એવી કામ અગ્નિ છે, ક્રોધ અગ્નિ છે, ઘણી બધી અગ્નિ છે ને. ક્રોધ અગ્નિ ચાલુ થાય તો ક્રોધ ની અંદર ક્રોધ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. જો ઘણા લોકોને ક્રોધ આવે, આ જેટલા લોકો ક્રિમિનલ હોય એ કઈ ગુનો કરી બેસે તો એને ક્રોધમાં કરી નાખે, એને ખબર ન હોય. શું કામ કે ત્યારે આ મગજ કામ કરતું બંધ થઈ ગયું, એ વિચાર્યા વગર થઈ જાય, અનાયાસે થઈ જાય. એટલે આવી બધી અગ્નિ છે, એ અગ્નિ ઈ બળતરાની અંદર કઈ પછી દેખાય નહીં. અને એવી જ અગ્નિ જે સંતોની અંદર ચાલુ હોય, એ કઈ કે આ બ્રહ્મ અગ્નિ. અને ઈ બ્રહ્મ અગ્નિ જ્યારે પ્રગટ થાય, જ્યારે ચાલુ થાય ને, ત્યાર પછી આ જગતની તરફ જોવાનું, ત્યાં દોડાદોડી બધી મટી જાય છે. આપણી દોડાદોડી ક્યાં જાય છે? બહારની સાઈડ, બહારની તરફ જાય છે ને. અત્યારે આપણે દોડીશ ક્યાં? બહાર. પણ આ બ્રહ્મ અગ્નિ જ્યારે જાગે ને, ત્યારે તમારા બધા દુર્ગુણો, માયા, અવિદ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ, જો આને મટાડવાનું કોઈ દવા નથી આવતી. આને મટાડવું હોય તો આને બાળવું પડે, ને એને બાળવા માટે આ બ્રહ્મ અગ્નિ જરૂરી. અને બ્રહ્મ અગ્નિ જાગી જાય એટલે એ તમને હુવાય ન દે, એવી તાલાવેલી લગાવે. પછી તમે આમ જ લાગી જાઓ. કેમાં? કે આ ભક્તિમાં, સમરણમાં, ધ્યાનમાં. એટલે એ બ્રહ્મ અગ્નિ ઈ જગાડવી જરૂરી છે. અને એ બ્રહ્મ અગ્નિ જગાડવા માટે સંતોએ જો સરળ માર્ગ બતાવ્યો છે કે આ મનનો જે પ્રવાહ છે, આ મનનો જે પ્રવાહ છે આપણો, એ બહારની સાઈડ હાલે છે ને. અત્યારે કઈ તરફ હાલે છે? કે બહિર્મુખી હાલે છે. અને ઈ મન, જો સંતોએ બહુ સરસ શબ્દની ખોજ કરી કે ઈ મન જ્યારે ઉન્મુની એટલે અંદરની સાઈડ થઈ, અંતર્મુખી થઈ, તો એને ઉન્મુની શબ્દ કીધો છે કે આ મનના પ્રવાહને ઉલટાવી નાખો, મનને ઊંધું કરો તો અમન થઈ જાય. અમન એટલે શાંતિ. આપણા મનને કઈ શાંતિ નથી અત્યારે, જો દોડા દોડી કરે છે. પણ એને ઉલટાવો તો એ ઉન્મુની થઈ જાય. એટલે સંતોએ કીધું કે ભાઈ ઉન્મુન તાળિયા લઈ આવો મન में, અને બ્રહ્મ અગ્નિ પર જાડો આ તન में.
એટલે આ બે જ વસ્તુ કરવાની જરૂર છે. જો આ સરળમાં સરળ માર્ગ કે આ મનને પ્રવાહને ઊંધો કરી નાખો, અંદરની સાઈડ લઈ જાઓ અને આ બ્રહ્મ અગ્નિ જગાડી દો તો આ કામ થઈ જાય. જો આ ભક્તિ માટે, આ ધ્યાન માટે, આ સમરણ માટે આ સરળમાં સરળ માર્ગ બે જ વસ્તુ કરવાની છે કે આ મનનો પ્રવાહ જે બહાર હાલે છે ને એને ઉલટાવી નાખવાનો છે. એટલે અમારા દાદા ગુરુ રામજી બાપાએ પણ જો આ વાત કરી હતી કે ભાઈ એ મન જો ઉન્મુની હોય તો આ 3 લોક કી બાત કરે. આ મનનો પ્રવાહ જો ખાલી ઊંધો કરો ને તો એ 3 લોકની વાત કરી શકે. એટલી બધી આ સિદ્ધિ આ મનની અંદર છે. એટલે આ મનના પ્રવાહને ઉલટાવવાની જરૂર છે. અને એ જ વાત જો રાધા સ્વામીએ પણ કરેલી છે કે આ ઉલટી ધારા અગમ કી સદગુરુ દી બતાઈ અને ઉલટી કો વાકી સુલટા કિયા દિયા સ્વામી સંગ લગાઈ. કે ભાઈ હું રાધા સ્વામી ક્યારે બન્યો? કે ભાઈ અગમ એટલે આ પરમાત્માની ધારા છે ને એ ઊંધી છે. એટલે ધારા શબ્દને ઊંધો કરો તો એ રાધા થઈ જાય. અને ઈ રાધાને સ્વામી સંગ લગાય એટલે ક્યારે? કે ભાઈ હું રાધા સ્વામી ક્યારે કહેવાનો? કે ભાઈ આ સ્વામી એટલે પરમાત્માની હારે મારી જે ધારા હતી ને, મારો જે મનની ધારા હતી, પ્રવાહ હતો, એ કઈ સાઈડ હતો? બહારની તરફ. એ ધારાને ઉલટાવી એટલે હું રાધા બની ગયો. અને એને સ્વામી એટલે પરમાત્માની હારે જોડ દીધી એટલે હું રાધા સ્વામી. જો એટલે પરમાત્માને મળવું હોય તો આ સરળ માર્ગ છે કે આ ધારાને ઉલટાવી નાખો અને સ્વામીની હારે લગાડી દો, એમાં જોડી દો. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે ધ્યાન કરવા માટે શું કરવું પડે સમરણમાં. પણ સમરણ છે ને એ તો પ્રવાહ હાલી રહ્યો છે આપણી અંદર, અત્યારે ચાલુ જ છે. જેમ નદીનો પ્રવાહ ચાલુ હોય, ઝરણું ચાલુ હોય ને, એમ આ પ્રવાહ તો હાલે જ છે આપણી અંદર. અને એ પ્રવાહની અંદર ખાલી આપણે જોડાવાની વાત છે. એ ધારામાં આપણે ખાલી જોડાવાની વાત છે. આપણે જોડાતા નથી. આપણે અંદર બીજી બધી ડખા કરી છે એટલે તકલીફ પડે છે. જેમ નદીની અંદર ધૂપકો મારો, નદીના પ્રવાહમાં જોડાવવું હોય તો શું કરવું પડે? કે એમાં ઠેકડો મારી દેવો પડે. એમાં ઠેકડો મારો એટલે એના પ્રવાહમાં જોડાઈ જવાય. અને કોઈ એમ કહેતા કે હું ધ્યાન કરું છું, પણ ધ્યાન થાય નહીં, ધ્યાનમાં તો ડૂબાઈ જવાય. જેમ નદીમાં ડૂબવું હોય, તરવું હોય તો કંઈક કરવું પડે ને, તરવાનું વિજ્ઞાન આવે ને, એના ક્લાસીસ કરવા પડે, બધું કરવું પડે. પણ ડૂબવું હોય તો અભણ માણસને આવડે ને. ડૂબવું હોય તો અભણ માણસને આવડે. શું કામ? કે ડૂબવા માટે કોઈ વિજ્ઞાન નથી. ડૂબવા માટે કોઈ કાંઈ મહેનત ન કરવી પડે. કાંઈ ન કરો અને ધૂપકો મારો પાણીમાં, ડૂબાઈ જાય. એવી જ રીતે આ ભક્તિમાં છે, નામમાં છે, સમરણમાં કે ભાઈ આમાં કાંઈ કરો નહીં તો ડૂબી જવાય. ધ્યાનમાં ડૂબી જવાય. જો કોક એમ કે ભાઈ હું ધ્યાન કરું, એ વાત નહીં, પણ ધ્યાનમાં ડૂબાઈ જવાય છે. ડૂબવું હોય તો કાંઈ કરવાની જરૂર નથી, એમાં ખાલી ધૂપકો મારવાની વાત છે. જેમ વિદેશની અંદર છોકરાઓને તરતા શીખડાવે ને, તો એ અંદર નાના બાળકને અંદર પાણીમાં નાખી દે, પછી એની રીતે શીખી જાય. જો હલેસા મારીને એની રીતે શીખી જાય. જન્મેલા બાળકોને વિદેશમાં તરતા શીખડાવે આવી રીતે, ક્લાસીસ નહીં, સીધો પાણીમાં નાખી દે એટલે ઓલો એની મેળે શીખી જાય. તો ધ્યાન સમરણ આપણે આપેલું જ છે. આપણું શ્વાસોશ્વાસ છે એમાં જ આપણે આ માળા આપી દીધી. આપણે એની અંદર અવિરત પ્રવાહમાં જોડાવાની વાર છે. આ નદીના પ્રવાહમાં આપણે ઠેકડો માર્યો જ નથી. આપણે કાંઠે બેસીને જોઈએ છીએ, પછી કહે છે કે આમાં કાંઈ થતું નથી, પણ આપણે હજી અંદર ધૂપકો માર્યો જ નથી. એટલે ધૂપકો માર દેવો, ડૂબાઈ જવાય. કાંઈ કરો નહીં તો ડૂબી જવાય. એટલે સંતો કહે છે કે આ ભક્તિ જ માંગી. જો આ ભક્તિ માટે સંતોએ બધું ઘણું બધું કરી નાખ્યું. ભક્તિ માટે, શાંતિ માટે, આ ભક્તિ માટે સંતોએ રાજપાટ છોડી દીધા. અને આપણે રાજપાટ બનાવવા હાટું આ ભક્તિમાં આવી. અને સંતોએ, સાચા સંતોએ તો આ બધાનો ત્યાગ કરી દીધો. જો ગોપીચંદ ભરતરી રાજા હતા,
પીપા ભગત રાજા હતો, મીરા રાજરાણી હતી. આ બધાએ આ ભક્તિ માંગી. જો એને ભક્તિ માટે રાજપાટ છોડી દીધો. શું કામ? કે એને રાજપાટ થી કિંમતી વસ્તુ શું સમજી? કે આ ભક્તિ સમજી. એટલે સંતો તો ઘણી બધી, દાદા તો ઘણી વાર દાખલા દેતા. મેં વાત કરી ને કે આપણે ગુરુ પાસે માંગીશું આવું બધું માંગીને. એટલે બાબા ફરીદ હતા, એ તો ફકીર હતા, સંત હતા. અને અકબર એની પાસે બેસવા આવતો, એની ફૂટપાથ ઉપર. એ રોડ ઉપર બેઠા હોય, ગમે ત્યાં જમીન ઉપર બેઠા હોય, ત્યાં અકબર એની પાસે બેસવા આવે, એની વાત સાંભળવા આવે. અને એક દિવસ અકબરે કીધું કે બાબા મારા મહેલની અંદર એકવાર પગલા કરો ને. એટલે આ તો બહુ આગ્રહ કર્યો, એટલે પછી ગયા. એ કે ભાઈ હું રાજા રજવાડામાં બહુ જાતો નથી, પણ એનો આગ્રહ હતો એટલે એક દી ગયા. પણ ગયા ત્યારે અકબર નમાજ પડતો હતો. અને એને તો જોયું કે આ નમાજ પડી લે, પછી એને માંગવાનું ચાલુ કર્યું અકબરે કે હજી મારું સામ્રાજ્ય મોટું થઈ જાય, મારી માલ મિલકત વધે, મારા ઘોડાઓની, મારી સેનાની સંખ્યા મોટી થઈ જાય. એવું બધું માંગવાનું ચાલુ કર્યું. લિસ્ટ લઈને બેઠા. અને બાબા ફરી આટલું જોયું ને પાછા ત્યાંથી વળી ગયા. અને પછી થોડાક દી પછી પાછો અકબરે પૂછ્યું ને કે બાબા તમે કેમ મારે ત્યાં આવ્યા નહીં? કે ભાઈ હું આવ્યો હતો, પણ એ કે પાછો વળી ગયો. શું કામ? કે હું એ કે ગરીબ માણસો ત્યાં જાતો નથી. શું કામ? કે હું તો ગરીબ છું, ફકીર છું, પણ મારાથી મોટો ફકીર તું છું. શું કામ? કે મારી પાસે તો કાંઈ નથી, હું નથી માંગતો. અને તું તો આટલો મોટો બાદશાહ છો, આટલી બધી સંપત્તિ વાંચો, છતાં એ કે માંગે છે હજી ખુદા પરમાત્મા પાસે. એટલે કે તું મારાથી ને મોટો ફકીર છો. એટલે ભિખારીની જેમ ન જીવવું, દાદા કે બાદશાહની જેમ જીવવું. શું કામ? કે આપણે બધા બાદશાહ છીએ. કેમ કે આપણે બધાના નામ મળી ગયું, આવી અમૂલ્ય વસ્તુ મળી ગઈ, તો એ પારસમણી છે. જો અને છતાંય આપણે ભિખારીની જેમ જીવી છે. જ્યાં ત્યાં માંગવા દોડી છે ને કે દીકરા દઈ દે, કારખાનું દઈ દે, ધંધો વધાર દે, તો એ શું છે? કે આપણે એ જ છીએ ને, ફકીર જ છીએ. આટલી બધી સંપત્તિ હોવા છતાંય આપણે જ્યાં ત્યાં માંગી છીએ ને બધે આગળ. અને કદાચ ગુરુ પાસે માંગીને ગુરુ ન દે તો આપણે ગુરુ બદલાવી નાખી છીએ કે ભાઈ આ ગુરુની પાસે માંગ્યું, માનતા રાખીને કઈ મળ્યું નહીં. અને માંગી છીએ માનતા કેટલી? એક નારિયેળમાં આપણે ઘણું બધું માંગી લઈશું. એટલે ગુરુ પાસે માંગતા આવડવું જોઈએ. જો એટલે આપણે તો આ ચૂકાઈ જઈશ. આવા બધા સદગુરુ, આવા સમર્થ ગુરુ મળે ને કદાચ, તો આપણે માંગી ન શકીએ, આપણે ભૂલ ખાઈ જઈશ. આપણે એના પાત્ર નથી બની શકતા ગુરુના. એટલે આ તકલીફ થાય છે. એટલે હિરસાગર બાપા તો ઘણીવાર, અમારા રામજી બાપા, દેવજી બાપા, આવા ઘણા બધા દાખલા દેતા. કે એક ભિખારી હતો ને, એ બેઠો હતો અને આખું જીવન એને કેવું કાઢ્યું કે ખોજમાં કાઢ્યું. ક્યાંકથી પૈસા મળે, ક્યાંકથી કઈ ખજાનો મળી જાય, બધે ગોત કરી લીધી, પણ એને ક્યાંય મળતું નહીં. પણ એક દિવસ એક સંત આવ્યા ને, એને કીધું કે તે આ જગત આખું ખોજ કરી લીધી, તને ક્યાંય કાંઈ મળ્યું નહીં, પણ તું જે બેઠો છો ને ત્યાં એકવાર નીચે ખોદીને જોઈ લે. અને એને ત્યાં ખોઈ તો ખરેખર ત્યાંથી ખજાનો નીકળ્યો, હીરા જવેરાત નીકળ્યા. એટલે એને અફસોસ થયો કે ભાઈ મારી આખી જિંદગી વહી ગઈ ગરીબીમાં, આમાં વહી ગઈ. અને એ કે આ મને જાતી જિંદગી આ ખજાનો મળ્યો. એટલે એ વસ્તુ છે ને, દાદા કહેતા કે આપણે બધાને લાગુ પડે છે. શું કામ? કે આપણે જ્યાં બેઠા છીએ ને, આપણી અંદર, આપણી નીચે જ ખજાનો દાટેલો છે, આ ભક્તિનો. અને આપણે બધા ખોજ કરી છે. જો આપણી જિંદગી છતાંય ભિખારીની જેમ વહી જાય છે. અને પછી છેલ્લે ઓલા ભિખારીને જેમ અફસોસ થયો ને કે ભાઈ હું તો આમાં આવ્યો તો એમને એમ જાઉં છું, કાંઈ મેં મેળવું તો નહીં, કાંઈ મને મળ્યું તો નહીં, કઈ હીરા જવેરાત રત્નો તો મળ્યા નહીં જોવા. પણ હીરા જવેરાત રત્ન ક્યાં? કે આપણી અંદર ખજાનો પડ્યો છે, અમૂલ્ય ખજાનો પડ્યો છે. એ ખજાનો મેળવા વગર જો આપણે વયા ગયા ને આજ જીવનમાંથી, તો આપણે, હું તો કહું છું કે એ ભિખારી જેવું જીવન જીવવા કહેવાય.
એટલે જેને જેને આ ખજાનો મળી ગયો, જો મીરાને આ ખજાનો મળ્યો તો એણે આ ભજન ગાયું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, કે ભાઈ મને રામ રતન મળી ગયું, પછી હવે મારે બીજા ખજાનાનું શું કામ છે? જો આ સંતોને કેવું મળ્યું કે નામ મળી ગયું, આ ભક્તિ, આ ભક્તિને જ બધા ખજાનો માંગ્યો છો, બીજી ક્યાંય નથી માંગ્યું કોઈ સંતોએ. જેટલા પણ સંતો થયા ને એને ભક્તિ જ માંગી. એટલે શું માંગવું ને એ ગુરુ પાસે આપણે પેલા એના પાત્ર બનવું. એટલે બ્રહ્માનંદ હતા, એને પણ આ પ્રશ્ન થયો, એને પણ જો આ પરમાત્માને ગુરુને ફરિયાદ કરી કે ભાઈ મને મનુષ્ય દેહ મળ્યો, મને આ જન્મ મળ્યો, આ મનુષ્ય જન્મ મળ્યો છે તો એ 84 લાખ જન્મો ફરી ફરીને પછી મળ્યો છે. આ 84 લાખ જન્મ જોયા તપાસી તો આ પૃથ્વી નો ઠેરાણી, કે ભાઈ આ 84 લાખ જન્મ ફરી લીધો પછી આ મનુષ્ય દેહ મળ્યો. જો આ સહેલાઈથી નથી મળતો, અને આવો અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો, આવો આટલા જન્મોની રાહ જોયા પછી મને મનુષ્ય દેહ મળ્યો. તો બ્રહ્માનંદે ફરિયાદ કરી કે ભાઈ હું અહીંયા આવ્યો તો મારી યારે હારું હું થયું, કે મેં જન્મ લીધો તો અહીંયા તો યાતનાઓ ચાલુ થઈ ગઈ, કે હું પેલું તો નર્ક, આપણે બધા એમ કે નર્ક ક્યાંક ઉપર હશે પણ નર્ક અહીંયા જ છે. કે પેલી તકલીફ શું થાય કે પેલા 9 મહિના હું માના પેટમાં ઊંધા માથે લટકાણ હોય, કે ન્યા તકલીફ થઈ. જો એ નર્ક જ છે ને, યાતના છે. એના પછી કે હું આમાં આવ્યો 84માં તો એ કે મને જન્મ જરા એટલે આ બુઢાપો આવ્યો, માંદગી આવી, જન્મ મરણ જરા, આ ત્રિવિધિના તાપ આવ્યા, આ બધું આવ્યું ને ક્યારે કે હું જન્મ લીધો તો તકલીફ થઈ ને. એટલે બ્રહ્માનંદ કે પરમાત્માને ગુરુને કે ભાઈ દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે એ કે હું તો 84માં નો આવું ફરી, કે હવે એ કે અહીંયા આવું તો તકલીફ ને ભાઈ, અહીંયા આવું તો મારે વાંધો છે ને, જેને જેને અહીંયા જન્મ લીધો એને જ તકલીફ છે ને. અને હું તો કહું છું કે આ બધા જંગલોમાં તપ કરતા હશે એ તો કદાચ સહેલું હશે, હું એવું માનું છું, પણ આપણે જે તપ કરી છે ગ્રહસ્થ આશ્રમ હલાવવાનું, દાદા કહેતા અમારા રામજી બાપા કે ભાઈ એ સૌથી મોટું તપ છે. કેવું કે આ ગ્રહસ્થ આશ્રમ હલાવવું, આની અંદર કેટલી તકલીફ પડે. આમાં ત્રિવિધિના તાપ છે. અને ભગવાને પણ જો જન્મ લીધો, અવતાર લીધો, રામે જન્મ લીધો, કૃષ્ણે જન્મ લીધો તો એને તકલીફો પડી. શું કામ કે અહીંયા આવ્યો 84માં આવ્યા તો તકલીફ. કે એટલે દાસ દયાનંદ તો ફરિયાદ કરી કે ભાઈ હું તો અહીંયા આવું જ નહીં ને. હવે દાસ દયાનંદ કે બ્રહ્માનંદ કે ચરણે હું તો 84માં ન આવું ફરી, કે મારે 84માં આવવું જ નથી. આવું તો આ બધી પ્રશ્ન થાય ને, અને આવું તો અહીંયા બધું આ ભેગું કરવું. એક તો આપણે આખું જીવનની કે ટૂંકું, અને એની અંદર આપણે ઘણું બધું જીવન બધું દોડાદોડી કરી છે. તમે વિચારો કે હું પૈસા કમાવું છું તો એ આપણે પોતાના કરતા બીજાના માટે વધારે કમાઈ. આપણે મકાન બનાવ્યું તો આપણે એટલા વર્ષ ન રહે, એ બીજાના માટે કરી. આ બધું લગભગ બીજાના માટે છે. 50% ભાગ આપણો બીજાના માટે કરી છે ઊભું. આ સ્ત્રીઓ કામ કરતા હોય તો એ બીજાના માટે, ઘરનું બધું હાંચવે તો એ બધું કેના માટે? બીજાના માટે. એમાં પોતાનું તો શું, એ વહી જાય તો એમને એમ રહી જાય ને. એટલે આપણે જેટલું પણ કરીશું કે આ બીજાના માટે કરીશ. એટલે આ બધી તકલીફો ભોગવવા છતાંય આ તો એ કે 84માં આવું તો આ બધું તકલીફ. અને સંતો કહે કે ભાઈ હવે આ હું અહીંથી વયો જાઉં. ઘણા લોકો એમ વયાઈ ગયા ને અહીંથી કે ભાઈ હાલો આ બધી સંસારિક તકલીફ મૂકીને અહીંથી ભાગીને જંગલમાં વયા જાય. કોઈક એવું વિચારે કે હાલો ને ભાઈ ભક્તિ ન્યા કરી શાંતિથી. એટલે દાદા કહેતા કે ભાઈ આ ઘર તજે તો મઢી બનાવી નાખે. આપણે એમ કે ભાઈ અહીંયા ઘર છે તો ઘર મૂકી દે, તો વાં જઈને મઢી બનાવે. એ ઘર જ છે. આ ઘર તજે તો મઢી બનાવે, ઉદય હસદે ફેરી. આપણે અહીંયા નોકરી કરતા હોય, કામ ધંધો કરતા હોય તો વાં ઓલો ફેરી મારવા જાય. એ નોકરી જ છે ને હવાર હાંજે. આ ઘર તજે તો મઢી બનાવે ને ઉદય હસદે ફેરી. અને અહીંયા પુત્ર પરિવાર તજે. અહીંયા કદાચ 1-2 છોકરા હોય કદાચ આપણા, તો એ મૂકી દે કદાચ. એક વાત છે ભક્તિ માટે
કે હાલો ભાઈ વાં જાય શાંતિ. તો અહીંયા પરિવાર તજે તો વાં શિષ્ય શાખા વધારે. અહીંયા તો 2 જણાની ચિંતા હોય ને, છોકરા 2 હોય તો વાં તો હજારો શિષ્ય લઈને ટોળું લઈને બેસી, તો એની ચિંતા નહીં. એ આપણા સંતાનો જ છે ને. એટલે ભાઈ એમ થતું નથી. જો બુદ્ધ ભગવાને પણ આ રાજપાટનો ત્યાગ કરીને જંગલમાં વયા ગયા શાંતિની ખોજ માટે. પણ એ જ્યારે પાછા આવ્યા તો એના પત્નીએ એક જ પ્રશ્ન કર્યો. બુદ્ધ ભગવાને બધાય પ્રશ્નનો જવાબ આપી દીધો હોય છે, પણ એના પત્નીએ એક પ્રશ્ન કર્યો, એનો જવાબ બુદ્ધ ભગવાન પણ ન આપી શક્યા. શું? કે એને કીધું કે તમે ગયા એનો મને કઈ દુઃખ નથી, તમે અમને બધું, એનો પુત્રનો જન્મ થયો ને બુદ્ધ ભગવાન વયા ગયા કીધા વગર, કે તમે મને છોડી દીધી, પુત્રને આપણે છોડી દીધો, સંતાન છોડી દીધું, રાજપાટ આવો છોડી દીધો, બધું છોડી દીધું, એનો મને કાંઈ વાંધો જ નથી. અને કદાચ મને તમે કહીને ગયા હોત તો એ કે હું તમારો સાથ આપે તેમાં. પણ એ કે તમે આ જંગલમાં બધે ફરી લીધું, તો ન્યાય એવી કઈ વસ્તુ મેળવી કે જે અહીંયા ઘરની અંદર ન મળે હતી. કે એવું શું ખોજ કરી કે જે અહીંયા ઘરની હારે, અમારી હારે રહીને મળે જ ને તમને શાંતિ, ભક્તિ બધું, કે અમે તમને એમાં સાથ સહકાર દે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભક્તિ કરવા માટે આવું કોઈ કરવાની જરૂર નથી. ભક્તિ તો ઘરની અંદર થાય. જો સંતોએ તો ગ્રસ્ત આશ્રમમાં રહીને, મારી તમારી જેમ રહીને, બાલ બચ્ચાઓમાં, નોકરી ધંધામાં, કબીર સાહેબ થી લઈને છે ઈર્ષાગર બાપા, રામજી બાપા, અમારા કિશન બાપા સુધી, ઉગારામ બાપા પણ આ બધા મહેનત મજૂરી કરતા, બાલ બચ્ચાઓમાં રહેતા, અને આ ભક્તિ કરી. જો એને કોઈ કઈ છોડ્યું નથી. દેશ નો છોડ્યા, વેશ નો છોડ્યા, અને નો છોડ્યા ઘર બાર. કોઈ કઈ છોડ્યું નથી ભક્તિ કરવા માટે. અને આપણે વિચારીએ છીએ, આપણે બી છીએ, શું કામ આપણે એવું વિચારીએ છીએ કે ભક્તિ કરવી હોય છે, ગુરુ પાસે જવું હોય છે, તો આપણે કેટલું બધું છોડવું પડશે. અને હું તો કહું છું કે આ બધા એનીથી છૂટાઈ ગયું. એ કેવી રીતે? કે અનાયાસે છૂટી જવાય. કાંઈ પણ વસ્તુ મૂકવી હોય, જેમાં બાળક હોય ને નાના, એને એની પાસે રમકડું હોય, કોડી હોય, એની કઈ કિંમત ન હોય, 2 પૈસાની જ હોય ને. અને ઈ કોડી કઈ રમકડું તમે એને એમ કહો કે હાલ્યો આ 50,000 રૂપિયા મને રમકડું દઈ દે, ન દઈ દો. અને ઈ બાળકને અમુક વર્ષ થાય ને, મોટો થાય, પછી એને એક દિવસ જ્ઞાન થઈ જાય કે ભાઈ આ કોડી છે ને એ તો નકામી વસ્તુ છે, ફાલતુ વસ્તુ છે. અને ઈ કોડી ને એવડે પછી કચરામાં ફેંક્યા. એ બાળક, એ રમકડા બધા ફેંકાઈ જાય છે ને. એ રમકડા મુકાવાની કોઈ તારીખ ન હોય કે આ તારીખે મારા છોકરાએ રમકડું મૂક્યું, લ્યો. તો એવી જ રીતે આપણે બધા રમકડા પકડીને બેઠા છે. આ ફાલતુ નકામી વસ્તુઓ ઘણી બધી આપણા જીવનમાં પકડી રાખી. અને એ રમકડા જો મુકાઈ જાય તો એ મુકાઈ જાય. જો જેથી જ્ઞાન થઈ જાય, ગુરુ પાસે બેહો ને તો એ જ્ઞાન કરાવી દે કે ભાઈ જે આ તે બધું પકડી રાખ્યું એ બધું નકામું જીવનમાં. અને જીવનમાં આ બધી વસ્તુ છે ભેગી કરું ને આ બધું કરું, દોડા દોડી, એ બધી નકામી છે. એટલે આ બધું મૂકી દેવું. એટલે સંતો કહે કે ભક્તિમાં આવો ને તો એ બધા રમકડા મુકાઈ જાય. એટલે માંગવી તો આ ભક્તિ જ માંગવી. જો હું તો એક જ વસ્તુ ઉપર ભાર દઉં છું. દાદા એ અમારા કહેતા કે ભાઈ ભક્તિ જ માંગવી, બીજું કઈ માંગવું નહીં. અને સાજા કરવાની વાત કરી ને કે ભાઈ ગુરુ તો એવા હોય દયાળુ કે ભાઈ આપણને આ શરીરની પીડાઈ મટાડે. એનો એક નાનો દાખલો દઈ દઉં જીવનનો, ઈર્ષાગર બાપાના. કે એ તો મહાન સંત ને ઈર્ષાગર બાપા. એટલે તો એ આજથી 100 વર્ષ પહેલા જયારે બાંદ્રા મુકામે જતા ને, તો એ સમયની અંદર બાંદ્રાની અંદર એવું ગામ કે ત્યાં અંદર કઈ ડોક્ટરી સુવિધા નહીં, કઈ દવા નહીં, કાંઈ નહીં, અને પૈસા નહીં. એટલી બધી ગરીબી, બધા બિચારા આપણા માણસો બધા મજૂરી વર્ગ. તો આ કઈ સારવાર કે કઈ કરવાનો કઈ પૈસા નહીં, માંદા હોય તો તકલીફ બધી ઘણી. પણ સંતો તો દયાળુ ને. એટલે ઈર્ષાગર બાપા ત્યાં જયારે બાંદ્રા મુકામે જાય ને, એટલે ધીરે ધીરે બધાને ખબર પડવા માંડી કે ભાઈ બાપા તો વચનસિદ્ધ પુરુષ છે, જે બોલે એમ થાય.
પણ બાપા પાસે લાઈન લાગતી. સાગર બાપા જ્યારે બાંદ્રા જાય ને તો બધાની લાઈન લાગતી ગામ આખા માણસોની. અને પછી તો એવી નામના થઈ બાપાની કે આજુબાજુના ગામના માણસો નહીં આવતા. પણ આવતા શું કામ? મેં કીધું ને કે બા આ સંતો મળી જાય, આવા સિદ્ધ પુરુષ કદાચ તમને મળે આ જન્મમાં તો તમે માંગો શું? આ બધા લાઈન લાગતી. પણ લાઈન શેની લાગતી? કે બા બધા માંદા હાજર. કોક કે બાપા અહીંયા દુખાવો થાય છે, કોક કે ટીબી છે, કોક કે આ તકલીફ છે, કોક કે આ તકલીફ છે, ફેફસાની તકલીફ છે, ઓલી તકલીફ છે, બધા રોગવાળા. કોક કે ઝેરી જનાવર કઈડું ત્યારે એની દવા નહીં. એ બધાની લાઈન લાગતી. લ્યો હવે ગુરુ પાસે આ માંગવાનું એ બધા ચૂકી ગયા. હું તો કહું છું શું કામ? કે આવા ગુરુ મળ્યા તો ભક્તિ માંગી લીધી હોત તો બેડો પાર થઈ જાત ને. ઓલું તો કદાચ હું કહું ડોક્ટરી કે કઈક સારવાર કરો તોય મટી જાત. તાવ આવ્યો તોય કે હાલો બાપા પાસે જાય, હમણાં બાપા તાવ મટાડી દે. પણ સંતો તો એટલા દયાળુ ગીએ મટાડી દેતા. એટલે ઈર્ષાગર બાપા પાસે લાઈન લાગે ને. અને બાપા જમવા બેસે એટલે પછી બધાને બોલાવે કે ભાઈ હવે બોલાવો ઓલા બધાને. અને બાપા જમતા હોય એટલે એક ભાઈ આવે કોઈ, એટલે એમ કે બાપા મને તાવ છે. એટલે ઈર્ષાગર બાપા એને એક પ્રસાદીનો કોરિયો આપતા ગમે એ ખાવાનો પોતાની થાળીમાંથી. અને એને બોલવાનું કે બોલ બેટા, આ મારો રોગ તમને આપું છું બાપા, એવું બોલી કે. એટલે ઓલો બોલે ને પછી આ પ્રસાદી ખાય ને એટલે એ હાજો. લાઈન લાગતી અને બધા હાજા થઈ જાય. પણ તકલીફ શું થતી ખબર છે? કે આ સંતો રહ્યા ને એને પણ આ તકલીફ થઈ. જો ગુરુ હોય ને, સાચા ગુરુની વાત કરું છું કે બધાનું લઈ શકે. ઈર્ષાગર બાપા બધાનું લઈ લેતા, જે હોય એ બધું લઈ લે. અને જ્યારે એ રાજકોટ મુકામે આવે ને તો એ પોતે માંદા પડી જતા, રોગિષ્ઠ થઈ જતા, શરીર આખું ધગધગતું. પણ દાદાની તો પાસે આ તાકાત ને, સંતો પાસે આ તાકાત હોય જો કે બધું બાળી નાખે. મેં બ્રહ્મગ્નિની વાત કરીને એમાં બાળી નાખે. એટલે એ તો બાળી નાખતા. ઘરે આવે ને એટલે પેલા ઘરની અંદર ન જાય, હાથ પગ ધોઈને સીધા ધ્યાનમાં બેસી જાય. અને બધું બાળીને પાછા હતા એવા હાજા થઈને પછી ઘરમાં આવે. તમારા દાદીમાં એમ કહે ને કે અંદર આવો તો કે ના, કે આ બધું લઈ આવ્યો છો ને એનું પેલા ચોખ્ખું કરવા દે, ગંદકી બધી. એટલે ઘણા લોકો આપણી પાસે ગુરુ પાસે લાઈન લાગે ને તો આપણે અનાયાસે આપણું બધું ગુરુને આપીશું. જો ગુરુને પગે લાગી ને તો બધાય કર્મો સારા નરસાઈ ગુરુને ચડી જાય. આપણે કદાચ પૈસા આપી, કદાચ હું કહું 10 રૂપિયા આપી કે 100 રૂપિયા ગમે એ પૈસા આપી, 5 રૂપિયા આપી ને, પણ જો એ પૈસા ક્યાંયથી અનીતિના કે કોઈ પણ અનાયસે સારા નરસા ગમે ત્યાંથી કોઈ રીતે અનાયસે આપણે ખબર ન હોય એવી રીતે એ પૈસો જો ખોટી રીતે આવ્યો હોય ને એ પૈસો અહીંયા ગુરુના ચરણમાં આવે ને તો એનું પણ ગુરુને ભોગવવું પડે. અને મારા બાપા દેવજી બાપા છે ને મારા ગુરુ, એ કહેતા કે ભાઈ ગુરુ ન થવું. શું કામ? કે આ બાળવાની તાકાત હોય ને તો જ થવું, બાકી બધું થવું હોય. કે ગુરુ થવું અઘરું છે. ખાલી ગુરુને હાર જ નથી ચડતા, ગુરુને પગમાં ખાલી પગે જ નથી લાગતા. માણસ ગુરુને પગે લાગીને ઘણું બધું મૂકી દે છે એના કર્મો. અને જો એ બાળવાની તાકાત ન હોય ને તો આ સંતોને પણ ભોગવવું પડે છે. સંતોએ બધા આખાનું લઈ લઈશ અને બાળી નાખે. પણ એક કેપેસિટી થી વધારે પછી વધી જાય પછી સંતોને પણ થોડુંક એના સમયમાં છેલ્લા સમયે ભોગવવું પડે. જો નકર સંતોને કઈ એના પોતાના કર્મ એવા ન હોય કે એને તકલીફ થાય એના જીવનમાં, પણ છતાંય સંતોને તકલીફ થાય છે એ સમજી લેવું કે આ બધું શિષ્યનું લીધેલું. આ જોજો તમે, દરેક સંતોને તકલીફ પડી. જેમ રામકૃષ્ણ પરમહંસ હતા એને ગળાનું કેન્સર થઈ ગયું. શું કામ? કે આ બધાનું લીધેલું. દરેક સંતોને તમે જીવન જો, ઈસુ ભગવાન હતા તો આ તકલીફ પડી. જો મનસૂર હતો તો એને ખાલ ઉતરી નાખી. આ શું કામ? કે આ બધા બીજાનું લીધેલું. એ તકલીફ એને પણ ભોગવવી પડી. એટલે આ બધાનું લેવું સહેલું નથી અને આ બધાનું બાળવું સહેલું નથી. એટલે દાદા કહેતા કે ભાઈ સદગુરુ છે ને એ જહાજનો કેપ્ટન છે. અને એ જહાજની અંદર, એ નાવની અંદર એની કેપેસિટી પ્રમાણે એના પેસેન્જર બેહાડો, એની કેપેસિટી પ્રમાણે એના શિષ્ય કરો ને તો કાંઈ વાંધો ન આવે, તો જહાજ બરાબર હાલે. પણ એનાથી વધારે થઈ જાય
તો જહાજે ડૂબે, શિષ્ય ડૂબે ને ગુરુ ડૂબે, બધું ડૂબી જાય. એટલે ઘણા લોકોને ગુરુ ડૂબી જાય છે એનું કારણ શું કે શિષ્ય ટોળાબંધી કરી નાખે કે ભાઈ આપણે આમાં ક્યાં વાંધો છે. એટલે ગુરુ થવું તો એ સમજી વિચારી કરવું. એટલે આ ભક્તિ જો સંતોએ આ ભક્તિ માથે જ ભાર આપ્યો છે કે ભાઈ આ ભક્તિ માંગી લેવી, બીજી બધી તો મળી જાય. એટલે કોઈ એમ કે મારે પૈસા જોઈએ છે, માલ મિલકત જોઈએ, તો સંતો તો એટલા દયાળુ ને કે ભાઈ અવિનાશીનું સાધન જો આવે હાથ, જો આ નામને જ કીધું તો લાભ લક્ષ્મી ઘેર બેઠા આવે. અને ભક્તિ કરો પ્રેમ ભાવે તો આ નામ વાળાને તૂટો ન આવે. લ્યો સંતો તો હાજાઈ કરી દે છે, જન્મ મરણે મટાડી દે છે અને પૈસા આપે. જો આ લાભ લક્ષ્મી ઘર બેઠા આવે ક્યારે કે ભક્તિ કરો પ્રેમ ભાવે તો આ નામ વાળાને તૂટો ન આવે. ને જેટલા નામી એ છે એ સુખી જાય છે મારા પ્રમાણે. જો એ પ્રેમ ભાવ ને વિશ્વાસ મારી આવે ને તો એ સુખી જાય છે. એટલે માંગવી તો આ ભક્તિ માંગવી. ભક્તિ માંગશો તો આ બધું આવી જાય, શરીરે હાજુ થઈ જાય, બધું થઈ જાય, પૈસા આવશે, સુખે આવશે ને શાંતિ આવશે. અને લક્ષ્મી કેમ આવે છે એનું એક વાત કર દો કે પેલા ઘરમાં શાંતિ આવે, પછી ભાઈ બધું આવે, પછી ભક્તિ આવે ને પછી લક્ષ્મી આવે ને પછી રીતિ આવે ને સિદ્ધિ આવે ને બધું આવે, બળ આવે, બુદ્ધિ આવે, બધું આવે. ક્યારેક પેલા શાંતિ આવે. ઘરની અંદર તમારે તકલીફ ચાલુ હોય તો કાંઈ ન આવે. આપણે કોકના ઘરમાં કંકાસ હોય તો આપણે નથી દઈ શકતા, તો લક્ષ્મી ક્યાંથી ત્યાં ટકી શકે. એટલે બધું મળે. સંતો તો કઈ બધું બાદશાહ મળે. આજે ઉગારામ બાપા બાદશાહ બની ગયા. એને માંગી ભક્તિ, એને એવું નતું માંગ્યું કે મને રાજપાટ દેજો બાપા. માંગી ભક્તિ બધા સંતો. અને એ ભક્તિની કમાઈમાં આજે જો કબીર સાહેબને આટલા વર્ષો થઈ ગયા તો એને યાદ કરવા પડે. શું કામ કે એની કમાઈ. આજે એની સાખી બોલો તો કોઈ ચોકડી ન મારી શકે. દાસી જીવણ સાહેબનું ભજન ગમે ત્યાં ભજનનો પ્રોગ્રામ હોય તો એક ભજન દાસી જીવણ સાહેબનું આવે. શું કામ? એની કમાઈ બોલે છે. બધા એની કમાઈ બોલે છે ને સંતોની, એ ભક્તિની કમાઈ બોલે છે. એટલે દાસ દયાનંદની આ વાત કરીને કે દાસ દયાનંદ તો આ ઈ કે ભાઈ 84માં આવું જ નહીં તો આ બધી તકલીફ ને. પણ પછી રવિ સાહેબે એની ઊંધી વાત કરી કે ભાઈ અબ નહીં આવું ને અબ નહીં જાવું. જો રવિ સાહેબે આ વાત કરી કે ભાઈ હું આવું નહીં જાવે નહીં. એટલે સંતો કહે કે ભાઈ ભક્તિ માંગવી અને બીજું શું માંગવું કે ભાઈ આવા ગમનમાંથી છુટકારો માંગી લેવો. સાચા ગુરુ મળે ને, ઈર્ષાગર બાપા જેવા કોઈ સંત મળી જાય ને કદાચ તો માંગી લેવું શું કે ભાઈ આવા ગમન, આ ધક્કો જ મટી જાય તો આ તકલીફ એ મટી જાય. આપણે એ માંગતા નથી ને આપણે બીજું માંગી છીએ. એટલે ફરીથી પાછા આવતા જન્મમાં આવો તો આ તકલીફ તો ઊભી જ રહેવાની. પણ માંગવું શું કે ભાઈ આવા ગમનમાંથી છુટકારો. અહીંયા ધક્કા મટી જાય, અહીંયા આવવું ને અહીંયા જાવું એ જ મટી જાય તો પૂરું થઈ ગયું ને. એટલે છેલ્લી બે જ લીટીમાં એક વાત કરી દઉં શાનરૂપી, કેમ કે હજી આપણે બધા સંતોને સાંભળવાના છે અને સમય થોડોક વધારે થઈ ગયો છે. એટલે ભક્તિ નરસિંહ મહેતાએ પણ જો આ ભક્તિ માંગી. નરસિંહ મહેતાએ પણ આની જ શાન બતાવી કે ભાઈ બ્રહ્માનંદે વાત કરી કે ભાઈ હું આવું નહીં જાઉં, હવે હું અહીંયા આવું જ નહીં 84માં. પણ નરસિંહ મહેતા એનાથી ઊંધી વાત કરી કે ભાઈ હરિના જન તો મુક્તિ ન માંગે ને માંગે જન્મ જન્મ અવતાર. એ કે ભાઈ હું તો અહીંયા જન્મ જન્મ અવતાર માંગુ. શું કામ કે આ ભક્તિ કરવા હાટું. એટલે એણે જો બીજી વાત કરી નરસિંહ મહેતા કે ભાઈ ભૂતળમાં આ ભક્તિ પદાર્થ છે મોટો, એ બ્રહ્મલોકમાં નહીં, કે જે બ્રહ્મલોકમાં સુખ નથી ને ભક્તિનું, એ અહીંયા સુખ છે. એના માટે હું આવું છું, એના માટે અહીંયા ધક્કો ખાઉં છું. અને બીજો ધક્કો એટલે ખાઉં છું, સંતો એટલે બધા ધક્કો ખાય છે. જેટલા સંતો અવતારી પુરુષો હતા ને બધા, એ શું કામ ધક્કો ખાય છે કે એના શિષ્ય માટે ધક્કો ખાય છે. એ પોતે તો આવા ગમનમાંથી છૂટી જ ગયા છે, પણ એના શિષ્ય માટે ધક્કો ખાય છે કે ભાઈ હજી મારા બધા બાકી રહી ગયા છે ને. કબીર સાહેબ જો 4 યુગમાં આવ્યા. શું કામ કે એના શિષ્ય માટે આવ્યા. બાકી એ તો ત્યાંથી અવતારી પુરુષ, એ તો મુક્ત હતા ને, એ તો ઈચ્છાથી આવે ને ઈચ્છાથી વયા જાય. એટલે નરસિંહ મહેતાએ જો એક જ બે જ લીટીની અંદર આ છેલ્લી જ વાત મારી શું માંગ્યું
કે ભાઈ આ ભક્તિ એટલે આ નરસિંહ મહેતા એ ગુરુ મળ્યા ને એટલે એને બે જ લીટીમાં બધી વસ્તુ માંગી લીધી. જો કેમ કે ગુરુ પાસે માંગતા આવડવું જોઈએ ને, આવા ગુરુ મળે કોઈ તો માંગવું શું એ નક્કી કરવું પડે ને. એટલે નરસિંહ મહેતા એક જ વસ્તુ માંગી કે ભાઈ ગાવડી દેજો નંદલાલ. નંદલાલ એટલે કૃષ્ણ પરમાત્મા, જે કયો એ તમે પરમાત્મા, એ ગાવડી દેજો નંદલાલ. ગાવડી એટલે આ ભક્તિ, ગાય દેજો નહીં કઈ. નરસિંહ મહેતા બીજું કઈ માંગ્યું જ નહીં. જો એ કે ભાઈ મને ગાય દઈ દેજો, બીજું કઈ જોતું નથી મારે. એટલે કે ગાવડી દેજો નંદલાલ, પણ કેવી ગાય દેજો? આ ભક્તિ તો દેજો જ, પણ મોરી હોતું કી દેજો, એ કે દોરી હોતું કી દેજો. ગાય દિયો તો ગાય માંગી લ્યો તો ગાય દોરી વગર ને ગમે ત્યાં રખડે. ભક્તિ માંગી લ્યો તો આ બધે રજડી છે ને, આપણે બધાને ભક્તિ તો આપી દીધી લ્યો ગુરુએ, તોય આપણે રજડી છીએ આ ગાયની જેમ. કેમ કે દોરી વગરની ગાય કે બંધાતી નથી. એટલે ગાવડી દેજો નંદલાલ, પણ કેવી દેજો? કે દોરી હોતું કી દેજો ભાઈ. અને કેવી દેજો? કે ભાઈ આમાં હું તો કઈ કરું જ નહીં. કે આ પુરુષોત્તમ તમે પૂરા પૂરજો. એ કે ભાઈ હવે ગાય દીધી તો એને ગાયને ખાવાનું દેજો તમે, કે હું કઈ કરવાનું જ નથી. એટલે શું કે ભાઈ આને સાધને આપજો, સમરણ આપજો. દોરી એટલે સમરણ, અને આ પુરુષોત્તમ તમે પૂરા પૂરજો, કે તમે આનો ખોરાક દેજો, બધું તમે કરજો. જો એ કે ભક્તિ દો પણ કેવી? કે દોરી એટલે સમરણ, ભક્તિ કરવાનું સાધન દો, આને ખીલો બાંધ દેજો. એ કે મારાથી ખીલોય નહીં બંધાય, તમે ખીલોય માર દેજો. જો વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં કરું કે ભાઈ ગાય દીધી, દોરી દીધી, આપણે ગાય એટલે ભક્તિ આપી, પછી સમરણ આપ્યું, આ દોરી એટલે આ સમરણ સાધન આપ્યું ને ગાયને ઊભી રાખવાનું. પણ છતાંય ગાય નથી ઊભી રહેતી. એટલે નરસિંહ મહેતા કે ભાઈ ખીલોય તમે માર દેજો. એટલે કે મને નક્કી તમે કરાવી દેજો કે હું ખીલો એવો માર દો કે હું ક્યાંય ભટકું જ નહીં. જો આપણે નામ આપી દીધું, સમરણ આપી દીધું, પણ આપણે ભટકી શું કામ? કે આપણે ના નિશાન, આપણો ખીલો છે ને એ બરાબર હજી લાગ્યો નથી, એટલે આપણે ભટકી. એટલે કે દોરી આપી, ગાય આપી, ખીલો આપ્યો, બધું આપી દીધું. કે દોરી ખીલો હતો કે બાંધી દો એટલે કે ગાય ઊભી રહી જાય, આ ભક્તિ પ્રગટ થઈ જાય. પણ પછી એ કે હવે આને પૂરો દેજો, લ્યો પૂરા પૂરજો પુરુષોત્તમ ભગવાનને, કે તું આને ખવડાવજે મારી ગાયને. અને કેવી ગાય દેજો? કે વહુ કી ગયેલી નહીં, કે એને પાછું વાછરડી થાય, એ કે આફૂટી બંધાઈ જાય એવી ગાય દેજો, કે એની મેળે બંધાઈ જાય. એને વાછડું એટલે આ ભક્તિ પ્રગટ થાય. વાછડું થવું જોઈએ ને, એમને એમ ગાયને શું કરવું? એટલે કે આ પ્રગટે થવી જોઈએ, વાછડું થવું જોઈએ. એટલે કે ગાય દો, આ ભક્તિ દો, પણ એની યાર એને સાધને આપો, સમરણે આપો, એનો નક્કી કરાવો, એનો દડો બાંધ્યો, ખીલોય આપો, ખીલોય માર દો, તમે બધું તમે કરી દો. દૂધ એ આપે, એ કે ફળ એ આપે, લ્યો આ દૂધ આપે, દહીં આપે, એવું આપે, એ કે બધું તમે પ્રગટે થવી જોઈએ. અને છેલ્લે કે વાછડું દેજો, છેલ્લે આ ભક્તિ પ્રગટે કરી દેજો. એટલે નરસિંહ મહેતાએ બે લીટીની અંદર બધું માંગી લીધું કે ભાઈ ગાય દઈ દેજો, બાકી બીજું કઈ જોતું નથી. એટલે બોલો સદગુરુ દેવની જય. અને ગુરુ પાસે આ એક જ શબ્દ માંગવો. જો મારી છેલ્લી જ વાત કે ભાઈ ભક્તિ જ માંગવી, બીજું કઈ માંગવું નહીં. અને એ ભક્તિ માંગશો ને તો બધું મળી જાય ગાયની જેમ. બોલો સદગુરુ દેવની જય.